રથના સંચાલનમાંથી હળવેકથી નીચે ઉતરી ગયા. અશ્વિની બનીને અશ્વિની કુમારો, આવો તાપી પુરાણમાં ઉલ્લેખ છે, પણ મને અનુભવ નથી ત્યાં સુધી ઉલ્લેખ હું સમજી ન શકું તો તમને કેવી રીતે સમજાવું. પણ એ બાબત તમે રાતના 4:45 વાગે ચોથા પોરમાં બેસો ને તો મિનિટોમાં સમજી જાઓ. પણ ચોથા પોર સુધી તો તમે જાગી નથી શકતા ને. પહેલે પોરે તો સૌ કોઈ જાગે, પાઉંભાજીવાળાથી દુનિયાનો એઠવાડો ખાતા ખાતા માંડ, બીજે પોરે ભોગી, ત્રીજા પોરે તસ્કર, તસ્કર એટલે ચોર, ત્રીજા પોરે જાગે. પણ આવી રીતે જાગે. મોટબેન જરાક આ બાજુ જો ને. તસ્કર પોતાના શ્વાસને બોલવાની ના પાડે કે તું બોલતો નહીં, હું ચોરી કરવા જાઉં. કપડાને ખખડવાની ના પડે, ખખડતા નહીં, નકર હું પકડાઈ જાય તો મારી તમારા ગાભા કાઢી નાખશે. શ્વાસ બોલે નહીં, કપડાં ખખડે નહીં, પગ જમીન ઉપર હાલે પણ પગને ના પાડે કે બોલતા નહીં. એટલે આવી રીતે ધીરે 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 આટલી એકાગ્રતા રાખો તો તમારી અંદર બેઠો એ તમને ઓળખાય. તમને એમ કે હું તમને ફોલાવું, તમને એમ કે અમે આને બિચારાને ફોલાવી આવ્યો છે કંઈક લેવા દેવા, એવું કાંઈ નથી. પણ અહીંયા આવીને આપણે અનટ્રેન હતા ને, કોઈ તાલીમ નહોતી, અનટ્રેન હતા, અને જેનું તેનું જોઈને આપણે જીવ્યા રાખ્યા. મોસ્ટલી વધારે આપણી પેઢીઓનું જોતા જોતા જીવ્યા છે. જેમ ખબર પડી એમ પાછા નોખા થવા માંડ્યા. એટલે કોઈ વાતે આપણે ફાવ્યા નહીં. છેલ્લે ખબર પડી 80-90 વર્ષને આડે ગાડે શરીર ગયું ને ત્યારે ખબર પડી કે આ તો મારા હાથમાં હતું, આ તો મેં લઈ લીધું હતું, આ તો હું મારા પોતાના શ્વાસે કામ કરતો હતો. આ બધી મોડી મોડી ખબર પડે. દી હાથમાં પછી કાંઈ થતું નથી. દીવો કરવો હોય તો પહેલાં પૂર્વ તૈયારીઓ. એમ અજમલજી મહારાજની આ પવિત્ર કથા સુધી આજ બિગિનિંગ આપણે શરૂઆત કરીએ છીએ. એમાં આ ટૂંકા ગાળાની કથા છે. આમાં ટાઈમ 8:30 થી 11:30, અને આ ગાળો અત્યારે મકર સંક્રાંતિનો છે. એટલે આમાં સાધારણ વાતાવરણ ઠંડુ બને, પોષ મહિનો ઠરે, પછી ઉનાળો સખત વૈશાખ થઈને બળે, અને પછી એક ધારો અષાઢ વર્ષે તઈ આપણને રોટલા ખાતા કરે. મોટી બેન, ભાઈઓ, આપણા શરીરમાં અવસ્થાઓ બદલતી જાય છે. બાળપણ પૂરું થાય, યુવાની આવે, યુવાની આવે એટલે જવાબદારી આવે, દીકરા દીકરીઓનું ધ્યાન દેવાનું ને એવું બધું આવે. એમ કરતાં કરતાં દી હાથમે એટલે ગઢ પણ આવે. જેમ હોય તેમ. પણ દ્વારિકાના નાથે જેમ રામા અવતારમાં બાણ છોડ્યું, અને છોડ્યું નહીં, બાણ ઉપાડ્યું. ભગવાને બાણ ચડાવ્યું ધનુષમાં. સમુદ્રે ના પાડી કે ભગવાન બાણ ચલાવશો ને તો દરિયો સુકાઈ જશે ને દરિયાના કેટલા અસંખ્ય જીવો બધા એ મરી જશે. ભગવાન તમને મદદ કરવા તમારા બધા પ્રેમી આત્માઓ છે, આ રીછો, વાનરો, ઋષિઓ, મુનિઓ, આ બધા તમને ખૂબ મદદ કરશે. સેતુ બંધ બાંધી ભગવાન સામે કિનારે પહોંચો અને અનેક જીવોને એની ગતિ આપો, એનો ઉદ્ધાર કરો. ભગવાન તમારો ભક્ત તમને વેર ભાવે બોલાવે છે, એનો ઉદ્ધાર કરો. પણ સમુદ્ર દેવતા, સાગર રાજા, બાણ ક્યાં ચલાવું?
એટલે ભગવાનને સાગર સમુદ્રએ કીધું કે પશ્ચિમ પશ્ચિમ ધરાશું પીર મુજા. ભગવાન પશ્ચિમ ધરામાં બાણ છોડે છે. રામ ભગવાનના ક્રોધવાળું બાણ જ્યાં પશ્ચિમની ધરતી પર આવ્યું ત્યાં તો ધરતી સળગવા માંડી. ધરતી માતાએ કીધું ભગવાન ગુનો કોકનો ને સજા મને. ભગવાને કીધું કે પૃથ્વી દેવી કળિયુગમાં હું કંકુના પગલાં તમારી ઉપર પાડીશ, કુમકુમ પગલાં પાડીશ. કળયુગમાં આવીશ, રામદેવ બનીને આવીશ, અજમલ ઘર અવતાર લઈને આવીશ. દ્વારિકાના નાથને વસુદેવ દેવકીને ત્યાં જન્મ લેવામાં આજે કેવડી તકલીફ પડી હશે. આપણે જોઈએ, મનુષ્ય થઈને વિચારીએ. મેં રાડ પાડી, ભગવાન એ 4 હાથવાળા મારાથી સહન નહીં થાય, નહીં નહીં નહીં. દેવકી ચીસું પાડે મથુરાની જેલમાં. ચતુર્ભુજ સ્વરૂપ પરમાત્મા આવ્યા. કેમ માં? કે આ મારાથી સહન ન થાય. જેલમાં એક બાળકનો જન્મ આપો, જેલમાં સગો ભાઈ મોતને ઘાટ ઉતારે, જેલમાં. મારે નથી જીવવું નથી, પણ માં તું સહન કરીશ ત્યારે તો હું ધર્મની સ્થાપના કરીશ. તું જો સહન નહીં કરી શકે તો ધર્મની સ્થાપના કેવી રીતે કરી? તું સહન કરીશ તો. દેવતાઓ ભગવાન શિવને ઘેરે દીકરો આવે અને તારકાસુરને મારે. આવું તારકાસુર તપ કરીને વચન લઈ આવ્યો. દેવતાએ શિવને ઘેરે દીકરો આવે. એક ધારી લગાતાર મહેનત કરી અને કામદેવને સમજાવ્યો કે એક બાણ મારને ફૂલનું. શિવ જો જાગી જાય, આંખ ઉગાડીને આપણી ફરિયાદ સાંભળે અને ફરિયાદ સાંભળ્યા પછી શિવને ત્યાં વિવાહ લગ્ન અને શિવને ત્યાં કોઈ પુત્ર જન્મ થાય. આવી પીડા દેવતાઓએ કામદેવને બતાવી. કામદેવ જઈને શિવને બાણ મારવા ગયો. સાંભળો સજ્જનો, 3 ફેઝનો વાયર જેનો ચાલુ હોય છે એને મગજમાં ઉતરતું જ હશે. 2 ફેઝમાં મોટર નહીં હાલે. સિંગલ ફેઝવાનું તો હાલવાનું જ નથી. 10:30 થયા તો ઘડીએ ઘડીએ ચાવીમાં હાથ નાખે છે. કઈ બંધ થાય? 10:30 તો થયા. એ સિંગલ ફેઝ છે, એ કોઈ રીતે સેટ ના આવે. કાંઈમાં હોય કોકને ભેરા એટલે જામું કેવી રીતે પાછું? એની પાસે બેસીને તો આવ્યો આવે ગાડી. આ ટાઢોનું છે એ આપણા માટે છે. આપણને જરૂર પડશે ટાઢોળાની. આપણને ઊનું જોશે, એની જરૂર પડશે. ધરતી માતા સળગશે એટલે આખા સંસારના ભોગવાયેલા બીજકો ઉપર આવશે સમુદ્રમાં. ઉપર આવ્યા પછી સંસારના ભોગવાયેલા પ્રાણી માત્રના બીજકો, ઘોડા ગધેડા કૂતરા મીંદડા ભૂંડડા જળમાં રહેતા હોય, આકાશમાં ઉડતા હોય, બધાનો વ્યવહાર બીજ ધર્મથી છે. નર માદા બધામાં છે. સમજણી 5 7 9 12 કરોડ 33ની પેઢીઓમાં જેના નામ ચડ્યા છે એ આવીને અહીંયા બેઠા છે. એ લોકોને એની કોઈ અસર નથી. એને ટાઢું નથી અકળાવતું, એને ગરમી અકળાવતું નથી. એને ખબર છે ટાઢોળું ક્યાં છે ને હું ફાડું ગરમી ક્યાં છે. ગરમીની જરૂર છે. એમ કરીને લીલાધારી પૂર્ણ પુરુષોત્તમ મર્યાદા સાથે, રામા અવતારની મર્યાદા સાથે અવતરણ કરીને નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ ગુરુ પાસે ગયા છે. રામ ભગવાન ગુરુ પાસે ગયા છે. ત્રણેય ભાઈઓને લઈને ગયા છે.
ગુરુની સેવા કરી છે, ગુરુજીના વચનો હૃદયસ્થ કર્યા છે, એની આજ્ઞા પ્રમાણે જીવન તૈયાર કર્યા છે. એ ગુરુએ પાછા એક ગુરુને સોંપ્યા છે. વિશ્વની જેની સાથે મૈત્રી છે, વશિષ્ઠ પોતાના ઈષ્ટને વશ રાખીને બેઠા છે. એમણે વિશ્વામિત્રજી સાથે રામ ભગવાનને મોકલ્યા છે. અને એ રામ ભગવાનની દરેક ક્રિયાઓ, દરેક ક્રિયા શક્તિઓ, રામ ભગવાનનું મનુષ્ય તરીકેનું જીવન અને માનુષના જીવનમાં થઈ શકે એવી બધી ઐશ્વર્ય લીલા વશિષ્ઠ બાપજીએ જગાડી દીધી કે મનુષ્ય આટલું કરી શકે, આટલું કરી શકે. મનુષ્યના શરીરમાં બોર્ડરમાં રહીને આટલું થાય, પછી વધારાનું કંઈ કરે બોર્ડર બહાર થાય, બોર્ડર બહાર થાય. પ્લેન અથડાઈ ગયું અને પરિસ્થિતિ બગડી ગઈ. રૂપાણી સાહેબ એ પ્લેનમાં જ હતા. આખા ગુજરાતનું સંચાલન કરી શકે, પ્લેનનું સંચાલન ન કરી શકે. સોળ વર્ષના રામ અકળાઈ ગયા પડછાયો જોઈને. આમ પડછાયો, એ કોણ છો? એને કીધું કે યુવાની છું. અરે પણ અહીં શું કામ આવીશું? એ કે તમારા શરીરમાં પ્રવેશ કરવા આવીશું. પણ મારા શરીરમાં તારું શું કામ છે? કે તમારા શરીરમાં આવીશ ને તમારા શરીરના જે ધર્મો છે એને હું જાગૃત કરીશ. તમારી આંખને, તમારા વિચારોને, તમારા સ્વભાવને, તમારા કાનને, તમારી જીભને, તમારા સ્વાદોને બધાને ઉત્તેજિત કરવા માટે યુવાની થઈને હું અંદર આવીશ. રામ ભગવાન કહે પણ મને તારી કાંઈ જરૂર નથી. આણે કીધું પણ ભગવાન તમે જ આ સિદ્ધાંતો, આખા નિયમો, આ બંધારણ તમે જ બનાવ્યું છે. એ નારાયણ કેમ ભૂલી ગયા? આ મર્યાદાઓનું સ્થાપન આપી જ કર્યું છે. હું આવીશ, શરીરની અવસ્થા બદલાવવા આવીશ, યુવાની થઈને આવીશ. દીકરીઓના સ્વભાવ બદલી જાય, દીકરાઓના સ્વભાવ બદલી જાય, એની આંખો બદલી જાય, એનું બોલવું બદલી જાય, એની ચાલ બદલી જાય. ખબર પડી જાય કે શરીરમાં યુવાની આવીશ. રામ ભગવાન કે હે યુવાની, મને તારી જરૂર નથી. આણે કીધું તમે ગમે એમ કરશો પણ શરીરની અવસ્થામાં હું આવીશ. ભગવાન કહેવે ક્યાંથી આવે છે તો હું જોઉં. આંખથી આવે, કાનથી આવે, મોંથી આવે, કે એ દરવાજેથી આવે એટલે હું જોઉં. બધી સામગ્રીઓ છે, ખાતા નથી, કપડાં બદલતા નથી, કોઈ ક્રિયાઓમાં ભાગ નથી લેતા, પોતાના બધા દરવાજામાં સજાગ થઈને બેઠા. ક્યાંથી આવે? યુવાની તું આવીશ ક્યાંથી? અને મને તું શું કરવાની છો? શું કરીશ? હે યુવાની. દશરથ રાજાને ખબર મળ્યા, રાણી સાહેબે બધાને ખબર મળ્યા, પણ કોઈનું દિમાગમાં રામ ભગવાન લેતા નથી. પછી દશરથ રાજાને એમ થયું કે મારું કેવું તો માને જ મારા રામને બદલે. સામું ન જોયું એટલે ગુરુજીને લઈ આવ્યા. ગુરુજી આવ્યા. વશિષ્ઠ બાપજીને એમ હતું કે રામ મારું નામ સાંભળે અથવા તો રામ મારા મુખમાંથી એનું નામ સાંભળે તો દોડીને મને ભેટી પડશે, બાજી પડશે મારા ચરણમાં, અથવા તો મારા હૃદયે લાગી જાય. રામ તોય રામ ભગવાન તો હલ્યાની જે હતા એ જ સ્થિતિના. બીજી વખત રામ તોય હલ્યા નહીં. અને ત્રીજી વખત વશિષ્ઠ બાપજીએ રામની સામે જોઈને રામ, એટલે રામ ભગવાનને ખબર પડી કે મારા ગુરુની નજર મારી ઉપર છે.
તો જોવાની મને શું કરવાની છે? હળી મૂકીને ગુરુને ભેટી પડ્યા, એના ચરણમાં આડોઠી પડ્યા. બાપજી, મને આમાં ક્યાં ફંદામાં ફસાવો છો? આ અવસ્થાઓ મારે જોતી નથી. વશિષ્ઠ બાપજી કહે છે કે હે રામ, તમારા પૂર્વજો હતા ને, એ અમારા પૂર્વજોનું કહેવું કરતા હતા. તમારા પૂર્વજો હતા ને ભાઈઓ, બહેનો, માતાઓ, અમારા પૂર્વજોનું કહેવું કરતા હતા. એટલે તમારે અમારું કહેવું માનવું જોઈએ. ગુરુદેવ, તમે જેમ કહેશો એમ કરીશ, પણ મને આ માયાવી જંજાળમાં નહીં ગુરુદેવ. વશિષ્ઠ બાપજી કહે છે કે રામ, તમે કોઈ સામાન્ય માણસ નથી, તમે અવતાર લઈને આવ્યા છો. હે રામ, અવતારી છો. અનેકને મર્યાદાથી જીવન જીવતા શીખાડવા માટે મર્યાદા પુરુષોત્તમ આવા ગુણોનો વિકાસ કરી અનેક પ્રકારના મહામાર્ગો ઉપર જીવને ચલાવી એની ભૂમિકાઓ બદલાવી. કોઈને ઋષિને, કોઈને મુનિને, કોઈ એવા પવિત્ર જ્ઞાની, કોઈ તપસ્વી, કોઈ એવા સાધકો, સિદ્ધો, આવી અનેક પ્રકારની ભૂમિકાઓમાં હે રામ તમારે ઘૂમવાનું, તમારે અનેક જીવોને જાગૃતિ આપવાની. આવા રામ જરૂર પડી ત્યારે બાલરામ, ગુરુ સેવા કરતા રામ, ગુરુજીની સાથે યજ્ઞની રક્ષા કરતા રામ, તાડકાસુરને અહીંયા તાડકા, કામદેવે બાણ માર્યું અને શિવજીનું ત્રીજું નેત્ર, અને ત્રીજા નેત્રમાં શિવજીએ આમ દ્રષ્ટિ કરી કામને, એના ત્રીજા નેત્રની જ્વાળાથી કામ બસ રાખનો ઢગલો થઈ ગયો. કામની પત્ની રંથીએ માને શ્રાપ આપ્યો કે તારા પતિએ મારા પતિનો રાખનો ઢેર બનાવ્યો, જા તારા ગર્ભમાં કોઈ ચેતન પ્રગટવા નહીં દઉં, મારો શ્રાપ છે. અસંગા સૃષ્ટિનું મૂળ, તારા ગર્ભમાં કોઈ ચૈતન્ય પ્રગટવા નહીં દઉં, મારો શ્રાપ છે. કામ બળી ગયો એટલે ચારે બાજુ જગતમાંથી કામ હટી ગયો. બધા એકબીજા હળે મળે, પણ કોઈના શરીરમાં, કોઈના મનમાં, કોઈના ચિત્તમાં આખી કામની ભૂમિકા બળીને રાખ થઈ ગઈ. એવા શિવજીને હવે કોણ જગાડે કે કામને બાળીને ભસ્મ કર્યો? આ જગતને જીવવા માટેનો કંઈક આધાર આપો. કાંઈ કામ નથી તો જોઈએ જ રાખશે, ખાયા જ રાખશે, પીયા જ રાખશે, દોડ્યા જ રાખશે, ઊંઘ્યા જ રાખશે, જાગ્યા જ રાખશે. કરશે શું? કામના વિવિધ પ્રકારો, કામના વિવિધ ક્ષેત્રો, કામના શરીરે તી મહત્વના બંધારણમાં કામથી બંધાઈ રહ્યું છે. એ તો ગુરુ મળે તો આંખને કે ઈ આંખે નહીં, આ આંખે જોવું છે, ઈ કાને નહીં, આ કાને સાંભળવું છે, ઈ જીભે નહીં, આ જીભે બોલવું છે, ઈ સ્વાદે નહીં, આ સ્વાદે રહેવું. ગુરુ ડ્રાઇવિંગ એટલું જ કરે છે. એ આ પુલ બને છે નવો, ઓવરબ્રિજ બને છે એટલે ડાયવર્ઝન કાઢ્યું છે, પણ ડાયવર્ઝન પાછું સામે રોડે ચડાવી દે છે. એ રોડ ડાયવર્ઝનમાં ઉતર્યા પછી ભૂલવો નથી, એટલા માટે રાડારાડીના પ્રયોગ શરૂ કર્યા. અનંગપાલ મહારાજ સુધી આ બાણ છોડ્યું, કંકુના પગલા કળજુગમાં હું લઈને આવીશ.
એ વચન એવું ને એવું જીવતું નંદ બાવાને અદ્ભુત લીલા કરી પ્રેમ ને વશ જશોદા ને નંદ બાવા, દેવકીજી ને વસુદેવ, દેવકી વસુદેવ મા બાપ છે, અને નંદ બાવા અને યશો માતા એના અનન્ય ભક્ત, એના અનન્ય પ્રેમી, પ્રેમ પ્રેમ કાના હમારા હે, કાનાના આત્મા કૃષ્ણના પવિત્ર આત્મા આકર્ષણ વાળા શરીર વિનાના એવા સત્તાધીશ, બધાનો હું છું ને બધા મારા છે એવા કૃષ્ણ. અજમલ ઘર અવતારી એ કૃષ્ણ, દ્વારિકાના નાથ એ કૃષ્ણ. ધીમે રહીને ભૂમિકા બદલતા 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 દ્વારિકાના યાદવોના યુવકોનું એક મંડળ છે. એ કહે છે ગર્ગાચાર્ય યાદવોના ગુરુ એની પાસે એ મંડળે કીધું કે આ કૃષ્ણ કોઈ અજબ કરામત છે, આને ઓળખવા કે પરખવાની શક્તિ અમર નથી. ગુરુદેવ કોઈ એવો રસ્તો બતાવો ને કે આ કૃષ્ણ અમારી વચ્ચે અમને એની આજુબાજુમાં રાખે, આવું કરી દો ને. ગર્ગાચાર્ય મહારાજ નંદ બાવાને કહે છે, નંદ આ કૃષ્ણ તમારો નથી, આ તો વાસુદેવ અને દેવકીનો છે. કંસની તપોબલની આયુષ્ય છે, 11 વર્ષ 52 દિવસ બાકી છે. એટલા માટે તમારી પાસે આ કૃષ્ણના બાલમુકુંદ સ્વરૂપને માએ ના પાડી હતી. એટલે કૃષ્ણ ભગવાન અને ચતુર્ભુજે કીધું, ચતુર્ભુજા વાળાએ કીધું કે માં હમણાં તારા ખોળામાં આપું, જો તું સહન કરી લે ને માં તો ધર્મની સ્થાપના કરું. સાંભળો સજ્જનો, માતાઓ, જતીઓ, સતીઓ, વિવેકી ગુરુમુખીઓ, તું જો સહન કરી લે તો મથુરાની જેલમાં ચતુર્ભુજ સ્વરૂપ ભગવાન કહે છે, માં હમણાં તારા ખોળામાં આવું, બાલ મુકુંદ થઈને આવું, પણ માં તું મને પ્રેમ કરજે, મને વાલ કરજે, તારી મીઠપ બતાવજે. મારા શરીરનો જો મોહ નહીં કરે તો માં હું ધર્મને સ્થાપી શકીશ નહીં. તું ધર્મની સ્થાપના. અદ્ભુત ભૂમિકા તૈયાર કરવા માટે ચતુર્ભુજ સ્વરૂપે માં બાલમુકુંદ જ્યાં ખોળામાં આવ્યા હતા તો દેવકીમાં ભાવાવેશમાં આવી ગયા. શું કામે કે તું મારી અંદર સમાઈ જા હે મુકુંદ, નહીં તો મને તારી અંદર સમાવા દે, મારાથી નહીં જીવાય, હું તારી અંદર સમાઈ જાઉં કે તું મારી અંદર. સંસારની આસક્તિ અહીંથી તૈયાર થઈ, હું તારી અંદર સમાઈ જાઉં, તું મારી અંદર. એક ક્ષણને માટે મા પિતા માની અંદર, પિતાજી માની અંદર, મા પિતાની અંદર આ ક્ષણમાં હું ને તમે વરસી પડ્યા ખબર વિનાના મૃત્યુ લોકમાં આ શરીર લઈને આવી ચડે. એક એક પલ જાય લાખની, ઘટમાં માળા રે જપી લે નાના રે. તારી એક એક પલ જાય લાખની, ઘટમાં માળા રે જપી લે માળા જપી લે નાના અમને. ઘટમાં માળા રે જપી લે નાના
પૂર્વના પુણ્ય ફળિયા તારા પૂર્વના પુણ્ય ફળિયા પૂર્વના પુણ્ય ફળિયા એનો અર્થ એ છે કે આગલી પેઢીઓમાં જેના દીકરા એના દીકરા એના દીકરા થઈને આવ્યા અને પાછું આપણને યાદ આવી ગયું શું તારા પૂર્વના પુણ્ય ફળિયા તારા પૂર્વના પુણ્ય ફળિયા સમરથ સત્ય ગુરુ તને મળ્યા સમરથ સદગુરુ તને મળ્યા ભજન કરી લેને શ્રદ્ધા વિશ્વાસથી ઘટમાં માળા જપી લે નાના સદગુરુ સાક્ષાત મૂર્તિ છે ભગવાનની ઘટમાં માળા જપી લે નાના સદગુરુ સાક્ષાત મૂર્તિ છે ભગવાનની ઘટમાં માળા જપી લે એના નામની ઘટમાં માળા ઘટ એ માતાઓ આ પાપડને પલકારે પૂજ્ય ગુરુવર્ય મહાત્મા તુલસીદાસજી એના બોલ પૂજ્ય સંત મુરારી બાપુના શ્રીમુખે કે પાપડને પલકારે એ ભજન કરી શકાય એ ભાઈઓ ભગવાનને યાદ કરવાય તો પાપડને પલકારે જ્યાં ત્યાં આંખીઓમાં આડાવડી ફેરવવાની કાંઈ જરૂર ન પડે પાપડનો પલકારો મળી જાય તો પલક 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 આંખની પાપડને હલાવવી પડે છે એ ભજન કરવાનો એ રસ્તો બતાવ્યો પાપડને પલકારે હૃદયને ધબકારે બાળક ગમે એવું તોફાને ચડ્યું હોય રાડા રાડી કરતું હોય પણ માં લઈને આમ કરીને જો આમે મોટી બેન હૃદયને ધબકારે પાપડને પલકારે નાભીના થડકારે શ્વાસે શ્વાસે એક માથું આકાશ આ બે પ્રકાશ આ પવન આ તાળવામાંથી અમીજ રહી પાણી અને આ પાંચ તત્વોનું રજબુંદનું શરીર છઠ્ઠો માનો શ્વાસ છઠ્ઠી લખી એટલે અહીંયા વિધાતાએ અંગૂઠું દબાવ્યો તરત જ ઉપરથી ખરી પડ્યા મન બુદ્ધિ ચિત્ત અહંકાર મારું તારું ભલું બુરું મંડ્યા અંદરથી ઉપરથી ઉતરવા આંખ મંડી સડબડાટ કરે આ મને જોવા તો દો કોણ કોણ આવ્યું છે તમારા સૌના પિતૃ દેવતાઓ આકાશમાં ઠંડી એને નથી લાગતી બધા જોવા આવ્યા હશે કે અમારા દીકરા ને એના ઘરના નહીં આજ ક્યાં તૈયાર થઈને ગયા છે કઈ યોગી યુગમાં ક્યાંક ગયા છે યોગી યુગમાં કે ગૌ માતાની સેવાનું કોઈ ધામ છે ત્યાં વરે સરસ મજાનું ગમે એટલી કોશિશ કરું તોય વરે આવી ગયા વરે અમારી બરડાની ભાષા વરે એટલે કોઈ ગૌ માતાના ધામમાં સરસ મજાની વ્યવસ્થા ગોઠવી રામ મંદિરને અયોધ્યામાંથી મેં પહેલાં આવીને માફી માગી કે ભગવાન તમે અયોધ્યામાં આવ્યા તો કેટલાય કાર સેવકો અયોધ્યાની ધરતીમાં હંતાઈ ગયા કેટલાય સાધુ સંતો નિર્દોષ બધાય ધરબાઈ ગયા તોય કોઈ કાળે તમે હેઠા જ ઉતરો નહીં અને છેલ્લે ખબર નહીં આ પેઢીમાં એના પૂર્વજોના કોઈ પુણ્ય પ્રતાપે
મોદી પરિવારને આંગણે નરેન્દ્રભાઈ જસ લીધો. ધન્ય છે તમને તમારા પૂર્વજોને. નિરોગી આયુષ્ય ભોગવો ને હજી તમારા જેવા કેટલાય નરેન્દ્રભાઈને તમારે વ્યક્તિગત કંઈ કોઈ પક્ષનો વિરોધ હોય એ માથામાંથી કાઢી નાખી. હું એને ગુણોની ચર્ચા કરું છું. એણે જસ લીધો. અમને બોલાવ્યા હતા ને એટલે અમારે એટલું તો બોલવું છે ને. 6000 સાધુમાં અમને એક હજારને કેટલામ નામ હતું જયદીપ? 1011 કે 1? હા, અમે એના સાક્ષી બનવા ગયા હતા. એટલે મેં અહીંયા આવીને કલ્પેશભાઈને આખી ટીમને અહીંની ધરતીની ધૂળ હાથમાં લઈને માફી માંગી કે અમે કોઈ રજા લીધા વગરનું આ રામજી મંદિરનો અમે તો ખાલી નમૂનો બતાવ્યો છે, પણ નમૂનો દર્શન કરવા માટે બતાવ્યો છે. તે દિવસે તમે અયોધ્યામાં પધાર્યા ભગવાન, ત્યારે અયોધ્યાની ધરતીને, સરયુ માતાના કિનારાને અને સૂતેલા સાધુ સંતો, કાર સેવકો બધાને મુક્ત કરી દીધા. અને જે દિવસે એ ધરબાઈ ગયા હતા એમ આ અમારી અયોધ્યાનું રામ મંદિર છે. આમાં અમારા સેવા કરનારા સ્વયંસેવકો, બહેનો, ભાઈઓ કોઈને આંખ માથું ન કરતા ભગવાન આ તો તમારું દર્શન લેવા છે, આ રોટલા ખાવા માટે નહીં. હું રાજી થયો. જયદીપને મેં પૂછ્યું, જયદીપ મેં કહું કેટલા પૈસા ફી ના લે આ દર્શનના? મને કે 1 પૈસો નહીં. મને કે પૈસા લઈ તો વેપાર કહેવાય ને. પૈસા લેતો તો વેપાર કહેવાય. 10 રૂપિયા ભાડું રાખ્યું તો તમે જોવા હાટું અંદર આટો મારીને, પણ તમે કંઈક આપો છો, તમારો પ્રેમ તો આપો છો. જોને જોઈને કેવા રાજી થાવ. આવી રીતે એ લોકો બધા રાજી થાય છે. પિતૃ દેવતાઓ તમે એમ થાય કે અટાણે હા રાતના 12 વાગે ટાઈટના એ થોડા એ ક્યાંય હંતાણા નથી. પિતૃલોક આખો બીજમાં રહે છે, બીજની અંદર રહે છે ને. એ બીજનો ધર્મ બનાવ્યો છે ભગવાન શિવે. નારાયણને કીધું કે આ બેયને, બ્રહ્માજીએ કીધું કે આ તમે એકના તો 2 થઈ ગયા, હવે 2ના 1 મારાથી થતા નથી. બ્રહ્માજી કે એકના 2 માંથી 1 નથી કરી શકતો, મને મદદ કરો. વિષ્ણુ ભગવાન કે મદદ શિવ મદદ કરે છે તો હું એ મદદ કરીશ. ત્રણેયની બેઠક થઈ. ત્રણેય દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય નક્કી કર્યું કે આને બેયને શું કરીએ કે આને માયાનું આકર્ષણ શરીરનું રાખો, અને ઈશ્વરનું આકર્ષણ, પરમાત્માનું આકર્ષણ, પરમાત્માની અલૌકિક આકર્ષણ લીલા અને પ્રેમ આપો, અને શરીરની સંપદા ભોગવવાનો અધિકાર આપો. એકને મોહ, શરીરને મોહ આપ્યો અને શ્વાસને પ્રેમ આપ્યો. પ્રેમ કમસે કમ કોઈને પ્રેમ ન કરી શકો, કારણ કે તમારી બેલેન્સ તૂટી ગઈ ને કુસંગથી. જેનો તેનો સંગ કરી, જેના તેના એઠવાડા ખાઈ અને બેલેન્સ તૂટી ગઈ. કઈ બેલેન્સ તૂટી ગઈ? પ્રેમ. પ્રેમ અવિચળ બેલેન્સ. કોઈને ન આપી શકો તો તમે જેની સાથે જોડાણા છો એની ચર્ચા રામદેવજીના શ્રીમુખે આપણે સાંભળશું. અનંગપાલ મહારાજ તુવરને દિલ્હીની ગાદીની સત્તા મળી છે, પણ પુત્ર નથી. 2 દીકરીઓ છે. પુત્રેષણાથી પીડાય છે. એક દીકરી બા અજમેર છે,
એકના પૃથ્વીરાજ છે અને એક દીકરી બાના જયચંદ છે. અનંગપાલ નાનાજી છે એને એમ થયું કે આ પૃથ્વીરાજ કદાચ દિલ્હીની ગાદી સંભાળી શકે. આવો મનોરથ કર્યો તો બધાય કુટુંબને ખબર પડી. બધાએ કીધું કે આ દિલ્હીની ગાદી તમારા એકની નથી, અમારા બધાયને વડવાઓ આમાં કામ લાગ્યા છે. એટલે અનંગપાળ સમજણા હતા. કોઈને 5, કોઈને 7, કોઈને 8, કોઈને 10 આવી રીતે ગામડાઓ વેચી દીધા. એમાં રણસિંહ મહારાજના ભાગમાં હુડુ પ્રદેશના 8 ગામ આવ્યા છે. અજમલજી મહારાજે એનો વિકાસ કર્યો છે, લોકોનો પ્રેમ જીતીને. એવા અજમલજી મહારાજને જેસલમેરના મહારાજા એમના દીકરીબા મેણાદે સાથે વિવાહ થયો છે. થોડીક પીડા મેણાદેને પણ છે, વિકલાંગ શરીર છે, પણ અજમલજીના હાથમાં જેનો હાથ અર્પણ થયો મેણાદેનો, એની ઘડીએ એક ચમત્કાર થયો. શરીર એટલું બધું ચેતન, જાગ્રત અને સુંદરતાવાળું, દિવ્ય તેજવાળું મેણાદેવીનું શરીર થયું. જેસલમેર મહારાજાએ પોતાનું પાટનગર પોખરણ પોતાના દીકરી બાને કરિયાવરમાં આપી દીધું. ઘણા લાંબા સમય પછી મેણાદેવીએ કીધું, મહારાજ હવે આપણે આપણા પોખરણમાં રહેવા જઈએ. પોખરણમાં આવ્યા પછી પુત્રેસણાની પીડા એટલી બધી થવા માંડી. અજમલજી મહારાજને મેણાદે કહે,